નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન 2 કનું સોલ્યુશન કરીશું. બાળકો, જો તમે હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 2 ક જોઈએ. નીચે આપેલા ધાતુઓને ક્રિયાપદમાં ફેરવો. ઉદાહરણ નમ, એનું ક્રિયાપદ કરેલ છે નમંતી. બાળકો, અહીંયા નમ એ ધાતુ કહેવાય છે. જ્યારે એને ક્રિયાપદમાં ફેરવીએ ત્યારે નમંતી થાય છે. આ પ્રમાણે આપણે 10 પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે. પ્રશ્ન 1, ખાદ. આ ધાતુનું આપણે ક્રિયાપદમાં રૂપાંતર કરશું ત્યારે ખાદંતી થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, પત. જેનું ક્રિયાપદ પતંતી થશે. પ્રશ્ન નંબર 3, પઠ. જેનું ક્રિયાપદ પઠંતી થશે. પ્રશ્ન નંબર 4, દ્રશ્ય અથવા પશ્ય. જેનું ક્રિયાપદમાં રૂપાંતર કરીએ પશ્યંતી અથવા દ્રશ્યંતી પણ આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 5, પા કે પીબ. જેનું ક્રિયાપદ પીબંતી થશે. પ્રશ્ન નંબર 6, લીખ. જેનું ક્રિયાપદ લીખંતી થશે. પ્રશ્ન નંબર 7, ક્રીડ. જેનું ક્રિયાપદ ક્રીડંતી થશે. પ્રશ્ન નંબર 8, ગમ અથવા ગચ્છ. જવાબ થશે ગચ્છંતી. પ્રશ્ન નંબર 9, ધાવ. જેનું ક્રિયાપદ ધાવંતી થશે. પ્રશ્ન નંબર 10, વદ. જેનું ક્રિયાપદ વદંતી થશે. બાળકો, અહીં આપણે પ્રશ્ન 2 કનું સોલ્યુશન પૂર્ણ કર્યું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.